નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે ગ્રામરમાં જોયું હતું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ લેંગ્વેજ ફંક્શન વાળા વિભાગ. હવે એના પછી આજથી આપણે ધોરણ 9 માં જેનો અભ્યાસ કરી રહ્યા છીએ એ વિભાગ આગળ રિવિઝન જણાવો તો રિવિઝન અને નવા કંજક્શન એટલે કે સંયોજક આવશે એ સમજો તો એ કંજક્શન એટલે સંયોજક. બોર્ડનું જે આપણું પેપર છે એમાં સેક્શન ડી જોઈન ધ સેન્ટેન્સ વાક્યને જોડો યુઝિંગ ઉપયોગ કરીને ધ કરેક્ટ કંજક્શન સાચા સંયોજક ફ્રોમ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ કૌંસમાં જે આપેલા છે તે એમાં 46, 47 અને 48 આ ત્રણ પ્રશ્ન ક્રમાંક છે. તેમાં તમારે વાક્ય આપેલું જોઈએ, બે વાક્ય આપેલા અલગ અલગ અને નીચે તમને એન્ડ, બટ, ઓર, સો, બીકોઝ, ધેરફોર, યet, સ્ટીલ, અનટિલ, તો, અલ્ધો, ઇફ, અનલેસ આવા તમામ પ્રકારના પછી પહેલા આપણે હુ, which, whom, whose આ બધા સંયોજકો આપેલા હોય કોઈ પણ ત્રણ અને ભાષાંતર કરી અને તમારે જોવાનું કે આ બે વાક્યને કયા કંજક્શન કયા સંયોજક વડે જોડીએ તો એનો યોગ્ય અર્થ બને છે. તો આ જે આપણે આજે 10 વાક્ય બનાવીએ છીએ તમારે ગ્રામરની બુકમાં જ છેલ્લે જ્યાં આપણે લેંગ્વેજ પ્રેક્ટિસ લેંગ્વેજ ફંક્શન પૂર્ણ કર્યું હતું જોઈન ધ સેન્ટેન્સ વાળો વિભાગ બરાબર એની પછી લખવાની શરૂઆત કરી દેવાની છે. આજે એક તો આ વિભાગ આવશે કંજક્શન એટલે સંયોજક. બીજું આપણે આજે યુનિટ 6 છે એનો પણ પરિચય કરાવશું, એક પેરેગ્રાફ એના પણ ચલાવશું, એ પણ તૈયાર કરવાનું છે. અને એક ત્રીજો વિભાગ હવે તમારી બધાની પાસે લગભગ ગાઈડ એટલે કે નવનીત છે એમાં પૂરક વાંચનના જે પાઠો આવે છે એ આજે હું તમને છેલ્લે કહીશ કેટલા પેરેગ્રાફ તમારે તૈયાર કરવાના રહેશે. ચલો હવે જોઈએ આગળ. વાક્ય જોઈન કરતી વખતે ખાસ ધ્યાન આપવાનું વાક્યનો અર્થ બરાબર બંને વાક્યના અર્થ બરાબર જોઈ જવાના. અર્થ તમને ખ્યાલ હશે તો અને તો જ તમને વાક્ય જોઈન કરતા આવડશે અને ત્યારબાદ એ બંને વાક્યના અર્થ નક્કી કર્યા બાદ એ નક્કી કરો કે આ વાક્યમાં બંને વાક્યોને કયા સંયોજકથી જોડીએ તો અર્થપૂર્ણ વાક્ય બને. પેલું છે પ્લીઝ વોટર ધ પ્લાન્ટ મહેરબાની કરીને છોડવાઓને પાણી પાઓ. દે વિલ ડાઈ તે મૃત્યુ પામશે એટલે કે કરમાઈ જશે. તો મહેરબાની કરીને છોડવાઓને પાણી પાઓ નહીંતર તે કરમાઈ જશે અથવા નહીંતર તે સુકાઈ જશે. તો અહીંયા આપણને ત્રણ અલગ અલગ સંયોજકો આપેલા છે. સો ધેટ કે જેથી, બીકોઝ કારણ કે અને અધરવાઇઝ એટલે નહીંતર. તો તમને ખ્યાલ આવે વાક્ય આપણે ક્યાંથી જોઈ લઈશું અધરવાઇઝ કે છોડને પાણી પાઓ નહીંતર તે કરમાઈ જશે. વાક્ય આપણે એટલે લખશું પ્લીઝ વોટર ધ પ્લાન્ટ. વાક્ય જોઈન કરતી વખતે જે ફૂલ સ્ટોપ છે પૂર્ણ વિરામ એ દૂર કરી એની જગ્યાએ કંજક્શન મૂકવાનું સંયોજક અધરવાઇઝ. ત્યારબાદ they will die. આ રીતે વાક્ય થયું કે પ્લીઝ વોટર ધ પ્લાન્ટ્સ અધરવાઇઝ they will die. છોડવાઓને પાણી પાઓ નહીંતર તે કરમાઈ જશે. આ રીતે આખું વાક્ય લખી નાખો. ત્રણ અલગ અલગ વાક્ય તમને આપેલા હશે. ક્રમાંક છે એમાં 46, 47 અને 48. બીજું ઘણી વખત એવું પણ બની શકે કે આ બંને વાક્ય છે તમારે ઓલ્ટરનેટ પણ કરવા પડે. પાછળનું વાક્ય આગળ લાવવું પડે અને આગળના વાક્યને પાછળ તો પણ ચાલશે. એમાં કોઈ અવરોધ અથવા બાધાની બાબત નથી. ચલો આગળ. પ્લીઝ ડિક્ટેટ સ્લોલી મહેરબાની કરી ધીમે ધીમે બોલો. ડિક્ટેટ એટલે બોલીને લખાવો. વી કેન રાઇટ અમે લખી શકીએ કરેક્ટલી એટલે સાચી રીતે. તો બીકોઝ કારણ કે, therefore તેથી, so that કે જેથી. તો આ વાક્ય એમ થાય કે મહેરબાની કરી અને ધીમે ધીમે બોલો કે જેથી અમે સાચી રીતે લખી શકીએ. તો વાક્ય પ્લીઝ dictate slowly so that we can write correctly. ચલો આખું વાક્ય પ્લીઝ dictate slowly. slowly એટલે ધીમે ધીમે. હવે માની લો કે અહીંયા એક્ઝામમાં જો ખાલી જગ્યા આવે ખાલી જગ્યા બરાબર અથવા તો પેલા કરેક્ટ ધ એરર્સ વાળું વિભાગ આવે
અહીંયા સ્લો આપેલું હોય તો તમને ખ્યાલ આવે સ્લોલી આવશે એનો ક્રિયા વિશેષણ પ્લીઝ ડિક્ટેટ સ્લોલી સો ધેટ કે જેથી we can write અમે લખી શકીએ કરેક્ટલી એટલે સાચી રીતે આખું વાક્ય પ્લીઝ ડિક્ટેટ સ્લોલી સો ધેટ we can write correctly કે મહેરબાની કરીને ધીમે ધીમે બોલો કે જેથી અમે સાચી રીતે લખી શકીએ ટૂંકમાં બીજો કોઈ વિભાગ નથી ખાસ યાદ રાખો એનું ભાષાંતર અને ત્રણ જે કન્જક્શન છે તે કન્જક્શનના અર્થ ચલો ત્યારબાદ આગળનું વાક્ય પૂજા will not congratulate me પૂજાએ મને અભિનંદન આપ્યા નહીં પૂજા will not come for the party પૂજા એ પાર્ટી માટે પણ આવી નહીં તો અહીંયા બે અલગ અલગ બાબત છે neither nor આ તમે ધોરણ 9 માં અભ્યાસ કરી જ ગયા છો બે માંથી એક પણ ક્રિયા બની ન હોય ત્યારે neither nor so એટલે તેથી અને or else એટલે otherwise નો સમાનાર્થી અર્થ થશે નહીતર તો અહીંયા પૂજાએ બે માંથી એક પણ ક્રિયા દર્શાવી નથી તો સૌપ્રથમ આપણે લખશું પૂજા will હવે neither નું પણ તમને ખ્યાલ છે not જે છે એ નીકળી જશે not નીકળી જશે જો does not હોય તો ક્રિયાપદનું s કે es વાળું do not હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ did not હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો અહીંયા will ત્યારબાદ neither પૂજા will neither congratulate me આખી જે ક્રિયા છે ને વિકલ્પમાં છે એટલે સાથે લખી નાખવાનું neither congratulate me nor ત્યારબાદ સેકન્ડ ઓપ્શન come for the party વાક્ય પૂજા will neither congratulate me nor come for the party કે પૂજા કે મને અભિનંદન પણ ન આપ્યા પૂજા મને અભિનંદન પણ નહીં આપશે અને મારી પાર્ટીમાં પણ આવશે નહીં ચલો આગળ the boy is in my class છોકરો મારા વર્ગમાં છે he won the race એ સ્પર્ધા જીત્યો છે આ પ્રકારના વાક્ય આપણે જોયા છે એટલે describing person એટલે વ્યક્તિનો ઉલ્લેખ કરે છે વર્ણન કરે છે તો who which અને whose હવે અહીંયા સજીવમાં પણ માનવ હોય એટલે વાક્ય સાથે જોડવાનું who થી જો કોઈ નિર્જીવ બાબત હોય વસ્તુ હોય કે પ્રાણી પંખી હોય તો which અને સંબંધ દર્શાવતા હોય this is the boy આ છોકરો છે his father is famous doctor તેના પિતા પ્રખ્યાત ડોક્ટર છે તો વાક્ય આપણે બનાવી શકીએ this is the boy whose father is famous doctor તો ચાલો અહીંયા આપણે વાક્ય જોઈન્ટ કરશું who થી તો સૌપ્રથમ લખી શકાય the boy છોકરો ત્યારબાદ આ he છે એ વિભક્ત કરતા વિભક્તિ દૂર થશે અને જે લખશું who the boy who won the race ત્યારબાદ અહીંયા વાક્ય જોઈન્ટ કરો is in my class છોકરો કે જેને સ્પર્ધા જીતી હતી તે મારા વર્ગમાં છે આખું વાક્ય બને the boy who won the race is in my class ચલો ત્યારબાદનું વાક્ય પ્લીઝ ટેલ ધ ટ્રુથ મહેરબાની કરીને સત્ય બોલો the principal will punish you કે આચાર્ય તમને સજા કરશે ચલો કૌંસમાં ત્રણ અલગ અલગ કન્જક્શન આપેલા છે and અને સાચું બોલો અને પ્રિન્સિપલ સજા કરશે તો એ ન છે અધરવાઇઝ નહીતર તો મહેરબાની કરીને સાચું બોલો નહીતર તમને પ્રિન્સિપાલ સજા કરશે તો શું આવશે અધરવાઇઝ અને બીકોઝ તો તમને ખ્યાલ જ છે વાક્યમાં જો કારણ અને પરિણામ આ બંને બાબત હોય તો શું મૂકવાનું બીકોઝ તો ચાલો વાક્ય થશે પ્લીઝ ટેલ ધ ટ્રુથ મહેરબાની કરીને સત્ય બોલો
પ્રિન્સિપાલ will punish you. વાક્ય કહ્યું please tell the truth otherwise the principal will punish you. કે મહેરબાની કરીને સાચું બોલો નહીંતર પ્રિન્સિપાલ તમને સજા કરશે. ચાલો આજે આ 5 વાક્યો છે એને આપણે જોઈન કરીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. રામુ is poor. રામુ ગરીબ છે. he is honest. તે પ્રામાણિક છે. હવે આ પ્રકારના વાક્યો છે એટલે મિત્રો તમને ખ્યાલ આવે અહીંયા વિરોધાભાસ આવે છે. જ્યારે પણ વિરોધાભાસ હોય તો એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ બતાવે છે. ખાસ યાદ રાખજો વાક્ય બે વાક્ય જોઈન કરવાના હોય ને ત્યારે પણ આ ઉપયોગ થાય. પછી તમને ખ્યાલ આવે કે મેચ એ બી માં પણ આવી શકે, કોમ્પ્લેમેન્ટ સેન્ટેન્સ માં આવી શકે. ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ માં એક તો ધો, અલ્ધો, even if, even though આ બધાનો યુઝ સેમ છે જે વાક્યની શરૂઆતમાં આવે. વચ્ચે ઓલો તમને ખ્યાલ છે but, yet, બરાબર? તો અહીંયા પેલું જ આપણે આવેલું છે જો કે છતાં, so તેથી અને because કારણ કે. કારણ પરિણામ હોય એટલે વાક્ય આપણે so અથવા because બેમાંથી કોઈ પણ તમે જોઈન કરી શકો. રામુ ગરીબ છે તે પ્રામાણિક છે. તો સૌપ્રથમ આપણે લખશું ધો રામુ is poor. અલ્પોયર ધો રામુ is poor. રામુ ગરીબ હોવા છતાં પણ he is honest. તે પ્રામાણિક છે. આ વાક્યને જો આપણે બટમાં કે યટમાં કન્વર્ટ કરવું હોય તો આવી થાય રામુ is poor but yet he is honest. કે રામુ ગરીબ છે પરંતુ તે પ્રામાણિક છે. ફરીથી ધો અલ્ધો આજે ધો વાપર્યો ને એ જે જગ્યાએ અલ્ધો વપરાય, even if વપરાય, even though બધા શબ્દો એક સરખા. બધાનો અર્થ એક જ થાય કે રામુ ગરીબ હોવા છતાં પણ તે પ્રામાણિક છે. અને જો બટ મૂકવું હોય વાક્યમાં તો આપણે લખી શકીએ રામુ is poor but he is honest. ચલો ગો ટુ માર્કેટ જાઓ. get me some vegetable. મને થોડા શાકભાજી લઈ આવો. તો go to the market and get me some vegetable. કે માર્કેટમાં જાઓ અને મારા માટે કોઈ શાકભાજી લઈ આવો. એક ક્રિયા પછી બીજી ક્રિયા છે એટલે શું આવશે and. માર્કેટમાં જાઓ કે જેટલી શાકભાજી લઈ આવો. માર્કેટમાં જાઓ નહીં શાકભાજી લઈ આવો. તો આ બંને અર્થ મેચ થશે નહીં. ચલો વાક્ય આપણે લખશું go to the market. માર્કેટમાં જાઓ and get me એટલે વાળા માટે લઈ આવો. get me some vegetables. વેનથી વાક્ય જોયું. એન્ડમાં તમને ખ્યાલ છે કાં તો એકની એક વ્યક્તિમાં બે કે ત્રણ ગુણ હોય, બરાબર? અથવા એક ક્રિયા બે વ્યક્તિ કરતા હોય. એ આપણે નવમા ધોરણમાં સિમ્પલ વાક્ય જોયા હોય. અને ત્યારબાદ અહીંયા મોસ્ટલી એક ક્રિયા પછી બીજી ક્રિયા થતી હોય. જેમ કે he opened the cupboard and took out the books. તેણે કબાટ ખોલ્યો અને એમાંથી બુક બહાર કાઢી. તો એક ક્રિયા પછી બીજી ક્રિયા થાય છે એટલે શું લખી શકાય ને? તો અહીંયા પણ એવું છે go to the market and get me some vegetable. માર્કેટમાં જાઓ અને થોડાક શાકભાજી લઈ આવો. હાલો જય is tired. જય થાકેલો છે. he is walking. તે ચાલી રહ્યો છે. કોઈ વ્યક્તિ થાકી ગયેલો હોય અને ચાલતો હોય તો તમને ખ્યાલ આવે ડિસ્ક્રાઇબિંગ અથવા એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ બતાવે છે. તો so that, yet, and. તો so that નહીં આવે, and પણ નહીં આવે અને yet. વાક્ય થશે Jai is tired yet he is walking. જય થાકી ગયો છે છતાં પણ તે ચાલી રહ્યો છે. જો ધો અલ્ધોથી વાક્ય બનાવો જેમ થશે ને ધો જય is tired he is walking. but થી બનાવો તો જય is tired but he is walking. ચલો આ વાક્યો આપણે જોયા ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવે.
અને વાક્ય જોડવામાં પણ એનો ઉપયોગ થાય. એટલે ટોપિક એક જ છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. ધો, ઓલ્ધો, ઇવન ઇફ, ઇવન ધો. વચ્ચે હોય તો બટ, યet, પછી સ્ટીલ પણ આવી શકે છે, યાદ રાખજો. ચલો ત્યારબાદ નેક્સ્ટ બે એક્ઝામ્પલ જોઈએ. અમન ઇઝ ડિસઅપોઇન્ટેડ. અમન હતાશ થઈ ગયો. He could not go for a picnic. તે પિકનિક માટે જઈ શક્યો હતો નહીં. અમન હતાશ થઈ ગયો, તે પિકનિક માટે જઈ શક્યો નહીં. તો તમે જોઈ શકો અહીંયા જે છે એક કારણ છે અને એક એનું શું છે પરિણામ. ફરીથી એક કારણ છે અને એક એનું પરિણામ. તો તમને ખ્યાલ આવે કારણ પરિણામ હોય તો બીકોઝ, બટ આવશે નહીં કારણ કે વિરોધાભાસ નથી, ઓર એટલે વિકલ્પ નથી. તો સૌપ્રથમ આપણે લખશું Aman is disappointed. Aman હતાશ થઈ ગયો because કારણ કે he could not go for the picnic. કારણ એટલે પિકનિક માટે જઈ શક્યો નહીં. આનો જ વાક્ય જો આપણે સો ધેર ફોર્મમાં બનાવો તો લખી શકાય Aman could not go for the picnic. અમન પિકનિક માટે જઈ શક્યો નહીં. So therefore he is disappointed. તેથી તે હતાશ છે. એટલે યાદ રાખજો because અને so therefore બંને એકબીજા કરતા અલગ અલગ વાક્ય વ્યસ્ત આવશે, ઉલટ આવશે. તો Aman is disappointed because he could not go for the picnic. અમન જે હતાશ થઈ ગયો કારણ કે તે પિકનિકમાં જઈ શક્યો નહીં. આગળ my duty is over. મારી ફરજ પૂર્ણ થઈ ગઈ છે. I think so. હું વિચારું છું. જ્યારે પણ છે ને so આવે. Do you think so? શું તમે આવું વિચારો છો? I believe so. હું આમ માનું છું. He believes so. તે આમ માને છે. I know it. હું આ જાણું છું. તો આવા જ્યારે ટૂંકા વાક્ય હોય ને I think it, I know it, I believe so, આ બધા શબ્દો આવે એટલે વાક્ય હંમેશા જોઈન કરવાનું આપણે that કે. તો અહીંયા વાક્ય આ રીતે આપણે લખશું કે I think that. હું વિચારું છું કે પછી આ વાક્ય my duty is over. હું વિચારું છું કે મારી ફરજ પૂર્ણ થઈ ગઈ છે. પાછળનું વાક્ય છે I think so. ટૂંકમાં જેટલા પણ વાક્યમાં છેલ્લે સો આવે believe so, know so, I think so, તે સો દૂર કરી અને સંયોજક તરીકે that. જે રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે સંયોજક તરીકે that મૂકીએ છીએ તે જ રીતે અહીંયા પણ એક બાબત છે. તો I think that my duty is over. હું વિચારું છું કે મારી ફરજ છે એ પૂર્ણ થઈ ગઈ. ચાલો તો આજે આ 10 વાક્યો અને બીજા થોડા ઘણા જે આપણે વાક્ય આપીએ છીએ એ આના ફોટોગ્રાફ્સ તો પાડીને તમારે મોકલવાના જ છે. સાથે સાથે બીજા આપણે વાક્યો તમને જોઈન કરવા માટે આપીએ છીએ એના પણ જવાબ લખી અને ફોટોગ્રાફ્સ મોકલવાના રહેશે. બધા વાક્યો ફરીથી છેલ્લે જ્યાં ગ્રામર બુકમાં પહોંચ્યા હતા ત્યાંથી જ આપણે લખવાની શરૂઆત કરવાની છે. ચલો હવે આના પછી આપણે જોઈએ યુનિટ 6 એના જે બે પેરેગ્રાફ ચલાવીએ છીએ એનો બરાબર અભ્યાસ કરવાનો રહેશે. ચાલો ત્યારબાદ આપણે યુનિટ 6 ની શરૂઆત કરી એટલે આપણે કન્જક્શનની વાત કરી. ત્યારબાદ આગળ હવે અહીંયા પ્રી ટાસ્ક છે અને યુનિટ 6 છે આઈ લવ યુ ટીચર. શિક્ષક હું તમને ચાહું છું. એલન કેલર જે અંધ વ્યક્તિ હતી, બહેરી હતી અને મૂંગી હતી તેમ છતાં પણ માનવ જાતમાં આંધળા લોકો માટે એને કેવું મોટું કાર્ય કર્યું તે આ પાઠમાં આપણને બતાવે છે. અને એલન કેલરે પોતાની શિક્ષકને માન આપવા માટે આખી જે આત્મકથામાં આ વિભાગ લીધેલો છે તેમાંથી આ વિભાગ છે. તો અહીંયા આપણને સૌપ્રથમ આપણે P2 તમારે ટીક કરવાની છે કે શો યોર લાઇક્સ ઓર ડિસલાઇક. તમારી તમને જે ગમે છે અથવા અણગમતી છે એ બાબત દર્શાવો. ફોર ધીસ કેરેક્ટરિસ્ટિક આ લાક્ષણિકતાઓ એન્ડ બિહેવિયર એટલે વર્તન અને કેરેક્ટરિસ્ટિક એટલે આપણે આગળ જોયું હતું લાક્ષણિકતાઓ ઓફ અ ટીચર શિક્ષકની તમને જે નીચે લાક્ષણિકતાઓ આપેલી છે તે ગમે છે કે કેમ. પુટ એલ એટલે લાઈક. જો તમને ગમતું હોય તો એલ મૂકો.
or DL એટલે dislike in the box against each point. ભાષાંતર માટે અને સામાન્ય બાબતો માટે છે આ વિભાગ છે, બાકી આનો એક્ઝામ સાથે કોઈ મતલબ કે રિલેશન નથી, યાદ રાખજો. પેલું છે gives a lot of homework. તમને પુષ્કળ હોમવર્ક આપતા હોય એવા શિક્ષક ગમે તો ન જ ગમતા હોય તેમાં તમે લખો DL. અમુકને ગમતા હોય તો EL લખી શકે. tells interesting story. રસપ્રદ વાર્તાઓ કહે છે તો એ like. speaks very loudly. ખૂબ જ મોટેથી બોલે તો એવા શિક્ષક તમને ગમતા હોય નહીં, DL. એઝ અ પેટ સ્ટુડન્ટ એટલે કે એના ખૂબ જ નજીકના વિદ્યાર્થી હોય એવા. પેટ એટલે થાય પાળતું. ટૂંકમાં અમુક સ્ટુડન્ટ વચ્ચે વધુ પડતી એ મનોભાવના રાખતા હોય અથવા વધુ પડતી એને શીખવાડતા હોય તેવા શિક્ષક તો એ ન ગમતા હોય. ફેવર સમ સ્ટુડન્ટ એનો અર્થ પણ એ જ છે, કેટલાક વિદ્યાર્થીઓ પ્રત્યે એ ફેવર કરતા હોય. પછી આગળ સ્પીક સોફ્ટલી ધીમેથી બોલતા હોય તો ઘણાને પસંદ હોય. ટેક કેર ઓફ ઈચ સ્ટુડન્ટ પ્રત્યેક વિદ્યાર્થીઓની કાળજી લેતા હોય તો એ લાઈક ગમે. મેક્સ યુ સ્ટેન્ડ ઇન ધ ક્લાસ તમને વર્ગમાં ઊભા રાખે એ તો બિલકુલ ન ગમે એટલે DL. આગળ નેવર ગેટ્સ એંગ્રી કોઈ દિવસ ગુસ્સે ન થાય તો ગમે. ગેટ એનોયડ વેરી ઓફન એનોયડ એટલે ચીલાઈ જવું, ગુસ્સે થઈ જવું, વારંવાર ચીડાઈ જાય છે તો એ પણ DL હોય. હેલ્પ્સ એવરી સ્ટુડન્ટ પ્રત્યેક વિદ્યાર્થીને મદદ કરે છે. લાઈક નેવર અલાઉઝ ધ સ્ટુડન્ટ ટુ ટોક વિદ્યાર્થીઓને ક્યારેય વાતો કરવા નથી આપતા એ તો DL જ હોય. રિફ્યુઝિસ ટુ ટીચ એનીથિંગ અગેન. રિફ્યુઝ એટલે ના પાડે છે, ટુ ટીચ એટલે શીખવવાનું, એનીથિંગ એટલે કોઈ પણ બાબત, અગેન એટલે વારંવાર તો એમાં પણ તમે DL જ લખી શકો. ગાઈડ્સ ધ સ્ટુડન્ટ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. લાઈક કાઉન્સલ ધ સ્ટુડન્ટ ઓર પેરેન્ટ્સ માતા પિતા તો વિદ્યાર્થીઓને સલાહ આપે છે તો એ લાઈક હોય. મેક્સ યુ રાઇટ હોમવર્ક 5 times 5 વખત હોમવર્ક આપે તો એ તો ગમતું હોય નહીં એટલે અહીંયા તમે DL લખી શકો. ચલો ત્યારબાદ આ એક્ટિવિટી છે P3. એમાં ઉપસેલા અક્ષર આપેલા છે જેને બ્રેઇલ સ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. બ્રેઇલ લિપિ જે આંધળા લોકો છે એનો વાંચવા માટે ઉપયોગ કરે છે. નીચે જો આપેલું છે ઘાટા ટપકા છે, પછી બાજુમાં B માં ઘાટા ટપકા છે એટલે લોકો હાથ રાખી અને એને ખ્યાલ આવી જાય કે આ અને B વચાય અને C વચાય. તમને ખ્યાલ હોય 500 કે 2000 ની કે 100 ની નોટ હોય તો એના ઉપર પણ ગોળ ત્રિકોણ ની બધી બાબતો હોય. જે આંધળા લોકો છે એ વ્યવસ્થિત ચેક કરી નક્કી કરે છે કઈ નોટ છે. આપણને હકીકતમાં આ વસ્તુ માનવામાં ન લાગે કે આ કઈ બાબત હોય, પણ જેને કુદરતે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આવી જે અમુક શક્તિ છીનવી લીધી હોય ને તો એને કુદરતે છે ને બીજી બધી શક્તિ બહુ સારી રીતે આપી હોય એટલે એ લોકો આ બધી વસ્તુ છે એ સારી રીતે કરી શકે છે. હવે નીચે એમ કીધું છે કે નાવ યુઝિંગ સ્મોલ એન્ડ બિગ ડોટ. હવે નાના અને મોટા ટપકાનો ઉપયોગ કરી રાઇટ ધીસ સેન્ટેન્સ એટલે આ વાક્ય તમે લખો. એટલે આપણે ફક્ત જાણ ખાતર આઈ લવ યુ માય ટીચર મારા શિક્ષક હું તમને ચાહું છું. અને બીજું એક વાક્ય છે અ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ ઓવર ધ લેઝી ડોગ. ધીસ સેન્ટેન્સ કન્ટેન્સ ઓલ ધ લેટર્સ ઓફ ઇંગ્લિશ આલ્ફાબેટ. આ એક એવું વાક્ય છે કે જે ઇંગ્લિશ આલ્ફાબેટના બધા જ વાક્ય શબ્દોનો સમાવેશ કરે છે. બીજું પણ આના કરતાં પણ ટૂંકું એક વાક્ય છે એ આવેલું છે, એ તમારે જનરલ નોલેજ માટે જાણવાનું રહેશે. ચલો ત્યારબાદ આપણે યુનિટની શરૂઆત કરીએ. હેલન કેલર બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ. ડેફ એટલે બહેરી અને બ્લાઇન્ડ એટલે આંધળી. હેલન કેલર છે આંધળી અને બહેરી બની ગઈ વેન શી વોઝ વેરી યંગ જ્યારે તે ખૂબ જ કેવી હતી નાની. ફરીથી જ્યારે હેલન કેલર ખૂબ જ નાની હતી ત્યારે તે બહેરી અને આંધળી થઈ ગઈ. સિન્સ શી વોઝ ડેફ સિન્સ એટલે ને કારણે તેણી બહેરી હોવાને કારણે શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક તે બોલતા પણ શીખી નહીં. સિન્સ શી વોઝ ડેફ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક તે બહેરી હોવાને કારણે તે બોલતા પણ શીખી નહીં. હવે આ કેવી બાબત હોય કે નાના બાળકો હોય ને એ આસપાસના વાતાવરણમાંથી જે શબ્દો સાંભળે છે કે જે વસ્તુ એ પોતે જોવે છે એ બધાનું અનુકરણ કરી અને બોલતા અને બધું શીખી જાય છે. જ્યારે આ બહેરી અને આંધળી હતી પરિણામે એને
બોલતા છે એ શીખી નહીં. એટલે કીધેલું છે સિન્સ શી વોઝ ડેફ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, કે તે બહેરી હોવાને કારણે તે બોલતા પણ શીખી નહીં. સો તેથી હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. હર પેરેન્ટ્સ એટલે તેણીના માતા પિતા, એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ, વરીડ એટલે ચિંતાતુર હતા. તેથી તેણીના માતા પિતા છે ખૂબ જ ચિંતાતુર હતા. ધેન પછી દે ફાઉન્ડ તેઓએ શોધી કાઢ્યા મિસ સુલેવાન કુમારી સુલિવાનને અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ, કે જે બહેરા અને આંધળાના શિક્ષિકા હતા. પછી તેઓને કુમારી સુલિવાન મળ્યા કે જે બહેરા અને આંધળા માટેના શિક્ષિકા હતા. અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ, બહેરા અને આંધળાના શિક્ષિકા હતા. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ, એના કારણે હેલનનું જીવન છે એ બદલાઈ ગયું. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ, તેના કારણે હેલનનું જીવન બદલાઈ ગયું. હિયર ઇઝ, અહીં છે, ઓન અકાઉન્ટ ઓફ, ને કારણે, ધ ટર્નિંગ પોઈન્ટ. ટર્નિંગ પોઈન્ટ એટલે મહત્વનો વળાંક. કોઈક વ્યક્તિ હોય એ ભણતો ન હોય કે કોઈ કામ ધંધો ન કરતો હોય, પછી કોઈ વિદ્યાર્થી જીવનમાં કોઈ વ્યક્તિનો એવો સંપર્ક થાય તો ભણવા માંડે, અથવા મોટી ઉંમરના વ્યક્તિ કોઈ કામે લાગી જાય તો એને ટર્નિંગ પોઈન્ટ કહી શકાય. ઇનર લાઈફ, ઇનર ઓન વર્ડ્સ. ઇનર લાઈફ એટલે તેને જિંદગીમાં, ઓન વર્ડ્સ એટલે પોતાના શબ્દમાં. અહીંયા તેના કારણે તેના જીવનમાં જે મહત્વનો વળાંક આવ્યો તેના વિશે હેલન કેલર વાતચીત કરે છે. ફરી દેખો પેરેગ્રાફ. હેલન કેલર જ્યારે નાની હતી ત્યારે તે બહેરી અને આંધળી થઈ ગઈ. તે બહેરી હોવાને કારણે તે બોલતા પણ શીખી નહીં. તેથી તેના માતા પિતા છે ખૂબ જ ચિંતિત હતા. પછી તેઓએ કુમારી સુલિવાનને શોધી કાઢ્યા કે જે બહેરા અને આંધળાના શિક્ષિકા હતા. તેને કારણે હેલનનું જીવન બદલાઈ ગયું. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. અહીંયા તેના પોતાના શબ્દોમાં તેના પોતાના જીવનમાં જે મહત્વનો વળાંક આવ્યો તેના વિશે વાતચીત છે. હવે હેલન પોતે કહે છે, આઈ સ્ટીલ રિમેમ્બર, મને હજી પણ યાદ છે, ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887, 1887 ની મને સવાર છે એ હજુ પણ યાદ છે. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887, 1887 ની એ સવાર હજુ પણ મને યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years of age then, હું માત્ર 7 વર્ષની ઉંમરની હતી. આઈ વોઝ જસ્ટ 7 years of age then, હું માત્ર 7 વર્ષની ઉંમરની હતી. તો અહીંયા પૂછાઈ શકે કે હેલન વોઝ બોર્ન ઇન, હેલન કઈ ઈસવીસનમાં એનો જન્મ થયો હતો? તો 1887 જો એ 7 વર્ષની હોય તેનો મતલબ એનો જન્મ ક્યારે થયો હોય? 1880, 1880 યાદ રાખજો. માય ટીચર એને સુલિવાન કેમ ટુ અવર હોમ ધેટ ડે, મારા શિક્ષિકા એને સુલિવાન તે દિવસે અમારા ઘરે આવ્યા હતા. ધેટ ડે એટલે ભૂતકાળ દર્શાવે, પાસ્ટ ટેન્સ. નેક્સ્ટ ડે, પછીના દિવસે. સી લેડ મી ઇન ટુ હર રૂમ, પછીના દિવસે તેણી મને પોતાના ઓરડામાં લઈ ગઈ. એન્ડ ગેવ મી અ ડોલ, અને મને એક ડોલ ઢીંગલી છે રમકડા રમવા આપી. નેક્સ્ટ ડે સી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ, પછીના દિવસે તેણી મને તેના રૂમમાં લઈ ગઈ, રમવા માટે એક ડોલ આપી, ઢીંગલી આપી. આઈ પ્લેડ ઇટ વિથ ફોર અ વાઇલ, થોડા સમય માટે હું તેની સાથે રમી. ધેન પછી મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ. ફિંગર મૂવમેન્ટ એટલે આંગળીઓની હલનચલન. ઓન માય પામ, પામ એટલે હથેળી. હું થોડા સમય સુધી ઢીંગલી સાથે રમી, પછી કુમારી સુલિવાને પોતાની આંગળીઓ વડે મારી હથેળી ઉપર કંઈક હલનચલન કર્યું. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ એટલે અનુભવ, એક્સાઇટિંગ એટલે ઉત્તેજક, રોમાંચક. પછી તે એક છે રોમાંચક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે, મને એ રમતમાં ખૂબ જ રસ પડ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટિંગ, ઇમિટ એટલે ઘૂંટવું, ટુ કોપી, નકલ કરવી. ધ મુવમેન્ટ, અને પછી હું તે જે એને હલનચલન કરી હતી હાથમાં તેને હું નકલ કરવા લાગી, ઘૂમવા લાગી. સી મેડ વિથ હર ફિંગર, પોતાની આંગળી વડે તેને જે કરી હતી તે એક રોમાંચક અનુભવ હતો. પછી મને તે રમતમાં રસ પડ્યો અને તેને પોતાની આંગળી વડે જે હલનચલન કરી હતી, મૂવમેન્ટ કરી હતી, હું તે ઘૂંટવા લાગી, નકલ કરવા લાગી. વેન આઈ ફાઇનલી સક્સીડ ઇન ડુઈંગ ધેન, સક્સીડ એટલે યાદ રાખજો સફળ થવું, સક્સેસ એટલે સફળતા, અને સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક. વેન આઈ ફાઇનલી સક્સીડ
ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી એટલે સાચી રીતે. જ્યારે હું તે સાચી રીતે કરવા માટે સક્ષમ થઈ, આઈ વોઝ થ્રિલ, હું રોમાંચિત થઈ ગઈ. આઈ ડીડન્ટ નો ધેટ, મને ખબર ન હતી કે આઈ વોઝ સ્પેલિંગ DOLL, કે હું ડોલનો સ્પેલિંગ ભણી રહી હતી. જ્યારે હું તે કરવા માટે સાચી રીતે કરવા માટે સફળ થઈ ત્યારે હું રોમાંચિત થઈ ગઈ. મને ખબર ન હતી કે હું DOLL ડોલનો સ્પેલિંગ ભણી રહી છું. મતલબ કે એક હથેળીમાં છે ને એ DO એવો સ્પેલિંગ લખે અને સામે બીજી બાજુમાં એલનને પણ એમ લખવાનું કે એટલે આવી રીતે એ હથેળીમાં DOLL ડોલનો સ્પેલિંગ છે એલન શીખી ગઈ. બીજું, આજે આપણે જે પેલા વાક્યો આપીએ છીએ તમારે જોઈન્ટ કરવાના છે. આ હોમવર્ક આગળ આપણે આપી દીધેલું છે એટલે આના કોઈ પ્રશ્નો આપતા નથી. બીજી એક બાબત છે, હવે આજથી એક થોડોક બીજો એક વિભાગ આપણે તૈયાર કરવાનો રહેશે. વાત કરી હતી તેમ જે બ્લેક બક આપણે કહીએ છીએ, બધાની પાસે નવનીત છે અને એમાં પહેલું યુનિટ છે બ્લેક બ્યુટી ઓફ વેળાવદર, વેળાવદરનું કાળું સૌંદર્ય, શ્યામ સૌંદર્ય. તો એમાં જે પેરેગ્રાફ છે એમાં લગભગ 1, 2, 3, 4 જ પેરેગ્રાફ છે. તેમાંથી તમારે છે 3 પેરેગ્રાફ આજે તૈયાર કરવાના રહેશે આની સાથે સાથે. અને જે નિયરેસ્ટ મિનિંગ આવે છે આપણે બોર્ડની અંદર એ વધારે આ પાછળનો વિભાગ છે એમાંથી પૂછાય છે, તે પણ તૈયાર કરવાના રહેશે. ફરીથી યુનિટ 1 સપ્લિમેન્ટરી જે બ્લેક બક છે તેમાંથી તૈયાર કરવાનું